પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સુરત શહેરમાં રોજે રોજ જાગૃતિ માટેના આયોજનો થઈ રહ્યા છે। ત્યારે અગાઉ અમદાવાદ અને સૌરાષ્ટ્ર બાદ હવે સુરતમાં ગુલાબનું ફૂલ આપવાની શરૂઆત થઈ છે। ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ગુલાબ આપવા કરાયેલ ડ્રોમાં પહેલું નામ સુરત શહેર ભાજપ પ્રમુખ પૂર્ણેશ મોદીનું નીકળ્યું હતું। પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સુરત શહેરમાં રોજે રોજ જાગૃતિ માટેના આયોજનો થઈ રહ્યા છે। ત્યારે અગાઉ અમદાવાદ અને સૌરાષ્ટ્ર બાદ હવે સુરતમાં ગુલાબનું ફૂલ આપવાની શરૂઆત થઈ છે। ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ગુલાબ આપવા કરાયેલા ડ્રોમાં પહેલું નામ સુરત શહેર ભાજપ પ્રમુખ પૂર્ણેશ મોદીનું નીકળ્યું હતું। પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા બીજા તબક્કાના આંદોલનની જોરશોરથી શરૂઆત કરાઈ છે અને 2 વાર દાંડી યાત્રા મોકૂફ રાખ્યા બાદ હવે સુરત સમિતિ દ્વારા જનજાગૃતિ સભાઓ બાદ હવેથી આજરોજ શહેરના ધારાસભ્ય, સાંસદો અને નગરસેવકોને ગુલાબ આપી તેમના પાટીદાર અનામત અંગેનું મંતવ્ય જાણ્યું છે। પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા બીજા તબક્કાના આંદોલનની જોરશોરથી શરૂઆત કરાઈ છે અને 2 વાર દાંડી યાત્રા મોકૂફ રાખ્યા બાદ હવે સુરત સમિતિ દ્વારા જનજાગૃતિ સભાઓ બાદ હવે આજરોજ શહેરના ધારાસભ્ય, સાંસદો અને નગરસેવકોને ગુલાબ આપી તેમને પાટીદાર અનામત અંગેનો મંતવ્ય જાણ્યો હતો। જેમાં સવાર થયેલા ડ્રોમાં સૌ પ્રથમ નામ ભાજપ પ્રમુખ અને પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીનું આવ્યું હતું। ત્યારબાદ મનપાના વિપક્ષી નેતા ભૂપેન્દ્ર સોલંકી અને સાંસદ દર્શના જરદોશ અને નગરસેવક મનોજ લોટવાલા, ધારાસભ્ય કુમાર કાનાણી અને મુકેશ પટેલ, સાંસદ CR પાટીલ, નગરસેવક મણિભાઈ માંડવિયા અને ડોક્ટર રવિન્દ્ર પાટીલ, ધારાસભ્ય સંગીતા પાટીલ, જનક બગદાણાવાળા, નગરસેવક દક્ષાબેન જરીવાલા અને મીનાબેન ચૌહાણ, ધારાસભ્ય પાનશેરિયા, નગરસેવક વિનોદ રોડિયા અને વિનોદ પટેલ, નીતિન કુમાર, નીરવ શાહ, કિશોર કાપડિયા, અનિલ બિસ્કિટવાલા, રંજન વરિયા, દેવકીબેન જાદવાણી, ધારાસભ્ય નાનુ વાનાણી, હર્ષ સંઘવી, મેયર નિરંજન જાંજમેરા અને નગરસેવક ભાવના સુસારા, ભૂપેન્દ્રસિંહ બાબુભાઈ ઇજારા, ધારાસભ્ય નરોત્તમ પટેલ અને નગરસેવક કિશોર બિંદલનું નામ ખુલ્યું હતું। આજે અહીંના MP, MLA, શાસક પક્ષના નેતા, વિરોધ પક્ષના નેતા, દંડકશ્રીઓ, મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, શાસક પક્ષના નેતા, વિરોધ પક્ષના નેતા, એમ કુલ મળીને 30 વ્યક્તિઓનો આજે લકી ડ્રો કર્યો હતો અમે સુરત વતી। જે સુરતમાં જે જવાબદાર વ્યક્તિઓ છે એ પાટીદાર હોય તો બી ભલે, ના હોય તો બી ભલે, જવાબદાર વ્યક્તિ છે તમામને આજે અમે ગુલાબ આપવાના છીએ। ગુલાબ આપીને 3 સવાલ કરવાના છીએ કે પોલીસ દમન વિશે તમે શું કહેવા માંગો છો, પાટીદાર અનામત બાબતે તમે શું કહેવા માંગો છો અને સમાજનો તમારો શું સંદેશો છે। આ 3 સવાલ અમે પૂછીશું અને બને પહેલાં અમે ગુલાબ આપીશું અને 3 સવાલ પૂછીશું। એ જે જવાબ આપે એ આપી શકે છે, જવાબ આપશે અમે ત્યાંથી ચાલ્યા જશું। સૌથી પ્રથમ આજે લકી ડ્રો કરવામાં આવ્યો છે, એમાં સુરત શહેર MLA શ્રી પૂર્ણેશભાઈ મોદીનું નામ નીકળ્યું છે। જ્યાં પણ જશે 10થી વધારે વ્યક્તિઓ જવાના નથી। 5થી 10 પાટીદાર અનામત આંદોલન સમિતિ સુરતના અમારા જે સભ્યશ્રીઓ છે એ તમામ જશે ત્યાં વારાફરતી અને તમામ ફૂલ આપી અને પ્રશ્નોત્તરી કરવામાં આવશે। પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ગુલાબનું ફૂલ આપવામાં 5 વ્યક્તિઓની 11 ટીમ બનાવી છે અને તમામને ફૂલ આપી તેઓને અનામત અંગેનું શું સંદેશ છે અને અનામત મળવું જોઈએ કે નહીં અને પોલીસ દમન અંગે તેમનો પ્રતિભાવ લેવાશે। તો સાથે 2 મહિનાથી વધુ સમયથી ચાલતા પાટીદાર અનામત આંદોલનમાં થયેલ દમનના સમયે તેઓ ક્યાં ગયા હતા તેવો આણ્યો સવાલ પણ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।